મિત્રો સૌપ્રથમ ચર્ચા કરીએ તો ફંક્શન, બરાબર, કારણ કે ઇંગ્લિશમાં મેન વસ્તુ છે ફંક્શન. હવે હું તમને અહીં ફંક્શન ગોલ્ડન ટ્રીક સાથે શીખવાડીશ. હું જે બોલું છું એ સાથમાં નોટ પેન લઈને રાખો. હું જે શબ્દો બોલીશ એ તમારે લખવાના છે, બરાબર. પછી ખાલી એક નજર નાખશો તો તરત આવડી જશે. ચલો, પહેલું લખો ડિસ્ક્રાઇબિંગ ફંક્શન, બરાબર. તો તમને એમ કહે કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન છે, તો ડિસ્ક્રાઇબિંગ ફંક્શનની અંદર તમારે કયા કયા શબ્દો યાદ રાખવાના એ હું હવે બોલીશ. તો ડિસ્ક્રાઇબિંગ ફંક્શનની અંદર વાક્યમાં જો તમને વુ દેખાય, WHO, વૂમ દેખાય, વૂઝ દેખાય, તો તમારે આ બધે લખી દેવાનું કે આ વાક્ય કયું થયું? ડિસ્ક્રાઇબિંગ ફંક્શન. ફરી કહું છું, વાક્યમાં વુ હોય, વૂમ હોય, વૂઝ હોય તો એ કયું આવશે? ડિસ્ક્રાઇબિંગ ફંક્શન. ચલો, વિકલ્પ આપ્યા હોય કે ના આપ્યા હોય આપણે યાદ રાખવાનું. વુ, વૂમ, વૂઝ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન જવાબ આવે. એ ખબર પડી ગઈ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે હવે શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ રિઝલ્ટ અને શોઈંગ કમ્પેરેટિવ એ ઘણા બધા શોઈંગના પ્રશ્નો પૂછાતા હોય છે ને આ તમારી પરીક્ષામાં 100% હશે જ, બરાબર. તો એમાં પણ મેં ગોલ્ડન ટ્રીક બનાવી છે. પહેલામાં ખબર પડી ગઈ ને, વુ, વૂમ, વૂઝ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન. હવે યાદ રાખવાનું છે શોઈંગવાળા જે છે એ આપણે લઈ લઈએ. તો પહેલું છે શોઈંગ રીઝન, બરાબર. તો તમારે યાદ રાખવાનું શોઈંગ રીઝન આવે એટલે શું યાદ રાખવાનું? વાક્યની અંદર જો બટ હોય અથવા તો ફોર હોય અથવા તો બીકોઝ હોય, બરાબર. તો તમને વાક્યની અંદર બટ, ફોર અને બીકોઝ આ ત્રણમાંથી કોઈ એક શબ્દ હોય, બરાબર. બટ હોય, ફોર આપેલું હોય, બીકોઝ હોય, તો આખો બંધ કરી લખાણ કે વાક્ય કયું કહેવાય? શોઈંગ રીઝન. ઓકે, તો તમારે યાદ રાખવાનું શોઈંગ રીઝન આવે એટલે શું આવે? બટ, ફોર, બીકોઝ. શોઈંગ રીઝન કમ્પ્લીટ. હવે વાત કરીએ શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ લખો છો ને વિદ્યાર્થી મિત્રો, તમારા નોટબુકમાં સાથે સાથે લખતા રહેજો. શોઈંગ કોન્ટ્રાસ્ટમાં તમારે શું યાદ રાખવાનું? તો વાક્યની અંદર જો બટ આવે, બરાબર, રીઝનની અંદર પણ બટ આવતું હતું, શોઈંગ કોન્ટ્રાસ્ટમાં પણ બટ આવે છે, અથવા તો ધો આવે, THOUGH, ધો, બરાબર. ઇવન ધો વાક્યની અંદર ધો આવે, બટ આવે, ઇવન ધો આવે, અથવા તો ઇન્સ્પાઇટ ઓફ. આ ખાસ ધ્યાન રાખજો, વાક્યમાં આ પ્રશ્ન પૂછાય છે. તમને કોઈ વાક્ય આપેલું હશે ને એની અંદર જો ઇન્સ્પાઇટ ઓફ શબ્દ દેખાય તો આખો બંધ કરીને લખી દેજો કે કોન્ટ્રાસ્ટ કહેવાય. શું કહેવાય? શોઈંગ કોન્ટ્રાસ્ટ. આ પ્રશ્નો પૂછાવાના જ છે. તો શું યાદ રાખવાનું? શોઈંગ કોન્ટ્રાસ્ટમાં શું આવે? બટ આવે, ધો આવે, ઇવન ધો આવે ને ઇન્સ્પાઇટ ઓફ આવે. તમારે ખાલી ફંક્શન યાદ રાખવાનું, નામ અને એની અંદર કયા શબ્દો છે એ, બરાબર. ચલો, અત્યાર સુધી 3 થયા. 3માં તમને ખ્યાલ આવી ગયો, બરાબર. હવે આપણે જોઈએ છીએ શોઈંગ રિઝલ્ટ. ચોથું છે શોઈંગ રિઝલ્ટ. તો શોઈંગ રિઝલ્ટમાં શું યાદ રાખવાનું? વિદ્યાર્થી મિત્રો, આ એવા ફંક્શન છે જે પરીક્ષામાં 100% આવવાના જ છે, બરાબર. તો રિઝલ્ટમાં સો આપેલું હશે, પછી અહીંયા કંઈક વાક્ય લખ્યું હશે અને ધેટ એટલે સો ધેટ. સળંગ નહીં, અહીંયા કંઈક ક્રિયાપદ લખ્યું હશે, પછી આ રીતે હશે. તો સો ધેટ હોય, પછી સચ ધેટ હોય, સચ ધેટ, અથવા તો ટુ હોય, આ TOO વાળું ટુ અને એક TO વાળું ટુ. અહીંયા કંઈક ફંક્શન આપેલું હશે, બરાબર. અહીંયા કંઈક વાક્ય લખેલું હોય એટલે તમને વાક્યની અંદર જો સો ધેટ આવતા દેખાય, સચ ધેટ દેખાય, ટુ દેખાય, અથવા તો ઇનફ ટુ દેખાય. યાદ રાખજો, ઇનફ આગળ આપણે જોઈ ગયા, ધો, ઇવન ધો, બરાબર. એ ધો ઇવન ધો હતો ને અહીંયા ઇનફ કહું છું, ENOUGH. તો ધો આવે તો શું લખવાનું? THOUGH, તો કોન્ટ્રાસ્ટ. પણ ઇનફ આવે તો રિઝલ્ટ. યાદ રાખજો, સો ધેટ આવે, સચ ધેટ આવે, ટુ આવે તો શું લખી દેવાનું આખો બંધ કરીને? શોઈંગ રિઝલ્ટ કમ્પ્લીટ. ચલો, 5મા નંબરમાં જોઈએ શોઈંગ કમ્પેરિઝન. કમ્પેરિઝનની અંદર તમે ડિગ્રી ભણી ગયા હશો, ના ભણ્યા હોય તો કહી દઉં 3 પ્રકારની ડિગ્રી હોય: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરેટિવ ડિગ્રી, બરાબર. આની અંદર એઝ આવે, આની અંદર તમે જાણો છો શું આવે. તો કમ્પેરેટિવમાં તમને કમ્પેરિઝન કરે કે આના કરતાં આ, ગ્રેટર ધેન, ગુડ, ગ્રેટ, ગ્રેટેસ્ટ, બેસ્ટ. અને આની અંદર શું આવે? મોસ્ટ આવે, બરાબર. તો આમાં ગુડ, આ ગ્રેટ અને આ બેસ્ટ, આ રીતે 3 ડિગ્રી હોય. ચલો, તો કમ્પેરિઝનમાં હું કહું એ વાક્ય યાદ રાખવાના.
વાક્યની અંદર એઝ પછી અહીંયા કંઈક લખેલું હોય, એઝ આવી રીતે હોય, સો એઝ પછી ધ મોસ્ટ આવા શબ્દો આવે તો શું લખવાનું? શોઈંગ કમ્પેરિઝન છે. વાક્યની અંદર આવી રીતે એઝ આવે, અહીંયા કંઈક ક્રિયાપદ હોય, સો એઝ આવે અને ધ મોસ્ટ આવે તો શું લખવાનું? શોઈંગ કમ્પેરિઝન. ખબર પડી ગઈ? હવે શોઈંગ અલ્ટરનેટિવ ખાસ યાદ રાખજો, આ નવું છે અને પૂછાય છે. શોઈંગ અલ્ટરનેટિવ તો અલ્ટરનેટિવ એટલે કે પસંદગી, તમને ચોઈસ આપવામાં આવે. એટલે વાક્યની અંદર શું હોય? આઈધર ઓર, નાઈધર નોર. આઈધર ઓર હોય તો આ તો તે નહીં, બરાબર? આઈધર નોર એટલે આઈધર ઓર અને નાઈધર નોર આવે એટલે અલ્ટરનેટિવ. એ કેવું કહેવાય? શોઈંગ અલ્ટરનેટિવ કહેવાય. ત્યારબાદ છે રિપોર્ટિંગ. તો રિપોર્ટિંગમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ભણી ગયા, બરાબર? તો એમાં આપણે જાણીએ છીએ રિપોર્ટિંગમાં શું હોય. તો આ રીતે વાક્ય હોય, હી ટોલ્ડ મી ધેટ. આવી રીતે તમને ટોલ્ડ, ધેટ આવા શબ્દો દેખાય એટલે શું હોય? રિપોર્ટિંગ હોય. ક્લિયર? ખબર પડી ગઈ? ચલો, મોસ્ટ ઓફ આપણે જોઈ લીધા, પરીક્ષામાં પૂછાતા મોસ્ટ ઓફ જે પરીક્ષામાં પૂછાય છે એ જોયા. હજી પણ બીજા છે, ખાસ કરવાના છે, ક્યાંક પરીક્ષામાં આવી શકે છે અને આવતા હોય છે. નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આ આવે છે એટલે એ પણ લખો. ચલો લખો, ડિસ્ક્રાઇબિંગ એક્શન. ડિસ્ક્રાઇબિંગ, કારણ કે આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવાના છે. આટલું કરશો ને તો પણ પરીક્ષામાં 20 થી 25 માર્ક્સ તો આટલું જ ગ્રામરના જ હશે. અને આ માત્ર ધોરણ 10માં કામમાં નહીં આવે, આગળ ધોરણ 11માં પણ કામમાં આવશે, ધોરણ 12માં પણ આ કામમાં આવશે. તમે આર્ટ્સ લો, કોમર્સ લો, સાયન્સ લો, એનાથી લેવા દેવા નથી. આ તમારે પાછળ આવવાનું જ છે. ચલો, ડિસ્ક્રાઇબિંગ એક્શન છે એમાં શું આવે? તો ક્રિયાનું વર્ણન આવે. શું આવે? ક્રિયાનું વર્ણન. તો એનું એક ઉદાહરણ આપી દઉં. ક્રિયાનું વર્ણન એટલે શું? તો ક્રિયા તમને આગળ લખેલી હોય, પેસિવ વોઇસ જેવું હોય. ટૂંકમાં પેસિવ વોઇસ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન લખી દેવાનું. હવે તમને પ્રશ્ન એમ થાય કે પેસિવ વોઇસમાં શું આવે? એટલે ક્રિયા આગળ આવે. દાખલા તરીકે મેં ગયા અઠવાડિયે લેટર લખ્યો તો લેટર એટલે ક્રિયા થઈ, બરાબર? મારું જે ક્રિયા છે એ, તો લેટર જે છે ને એ આગળ હોય અને પાછળ લખ્યું હોય રિટન બાય લાસ્ટ વીક, અને જે લાસ્ટ વીક એ સમય છે એ છેલ્લે હોય, બરાબર? બાય કરતાં એ છેલ્લે હોય, ક્રિયા આગળ હોય એટલે તમારે લખી દેવાનું ડિસ્ક્રાઇબિંગ એક્શન, જેને પેસિવ વોઇસ વાક્ય કહેવાય. ચલો, સ્પેસિફિક ટાઈમ એવું લખેલું હોય. સ્પેસિફાઈડ ટાઈમ, સ્પેસિફાઈડ ટાઈમ હોય એ વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ છે. એક તો સ્પેસિફાઈડ ટાઈમ અને ડ્યુરેશન ટાઈમ. ડ્યુરેશન ટાઈમ આ બે એક જ જેવા શબ્દો તમને લાગશે. આ સ્પેસિફાઈડ ટાઈમ છે અને ડ્યુરેશન ટાઈમ છે, બરાબર? પણ સેમ નથી, આમાં કંઈક ફેર છે. એ ફેર તમને યાદ રાખાવું છું, ખાસ યાદ રાખજો, જેથી પરીક્ષામાં કોઈ પ્રોબ્લેમ નહીં પડે. સ્પેસિફાઈડ ટાઈમ આવે ને એટલે શું આવે ખબર? ટુડે, યસ્ટરડે, ટુમોરો, સન્ડે, મંડે. કોઈ તારીખ લખી હોય 11 એપ્રિલ, કોઈ સમય લખ્યો હોય 8 o'clock, 9 o'clock, એટલે સમય બતાવે. કોઈ પણ દિવસ હોય, કોઈ વાર હોય, કોઈ તહેવાર હોય, કોઈ સમય બતાવે, એને સ્પેસિફિક ટાઈમ કહેવાય. પણ ડ્યુરેશન ટાઈમમાં શું યાદ રાખવાનું? તો ડ્યુરેશન ટાઈમમાં શું યાદ રાખવાનું છે? ક્રિયા કેટલા સમયથી ચાલી રહી છે. દાખલા તરીકે આપણે 12મા ધોરણમાં 10મા ધોરણમાં આપણે ભણી રહ્યા છીએ, તો આપણે કેટલા વર્ષથી ભણી રહ્યા છીએ? લગભગ 7-8 મહિનાથી, બરાબર? તો 7-8 મહિનાથી, બરાબર? દિવાળીમાં હોય તો અત્યારના વાત કરીએ તો આપણે એક્ઝેક્ટ 11-12 મહિના થઈ ગયા, તો આપણે એમ લખવાનું કે 11 મહિનાથી આપણે ભણી રહ્યા છીએ, ક્રિયા ચાલુ છે આપણી, બરાબર? ટૂંકમાં વાક્યની અંદર ફોર આવે, સમય બતાવે ને વાક્યની અંદર ફોર આવે તો એ ડ્યુરેશન ટાઈમ. પણ ટુડે આવી રીતે ડેટ દેખાય તો તમારે આંખો બંધ કરીને મોસ્ટ ઓફ શું પૂછાશે? સ્પેસિફિક ટાઈમ, બરાબર? ચલો, ત્યારબાદ છે લોકેશન. તો લોકેશનમાં તો તમને આવડી જ જશે. સ્પેસિફાઈંગ લોકેશનમાં શું યાદ રાખશો? સ્પેસિફાઈંગ લોકેશન અથવા તો પ્લેસ. તો સ્પેસિફાઈંગ લોકેશન પ્લેસમાં શું યાદ રાખવાનું? તો લખો ઇન, ઓન, એબોવ, અંડર, પછી ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, હિયર, ધેર.
આવા શબ્દો આવે તો એ સ્પેસિફાઈંગ લોકેશન પ્લેસ, પરંતુ સ્પેસિફાઈંગ લોકેશનની બદલે ડિસ્ક્રાઇબિંગ લોકેશન પૂછે. આ નવો શબ્દ છે, યાદ રાખજો. સ્પેસિફાઈંગ લોકેશનમાં શું આવે મેં કહી દીધું. હવે ડિસ્ક્રાઇબિંગ લોકેશનની ચર્ચા કરું છું. તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન માટે શું યાદ રાખવાનું, તો લખો વિચ અને વેર. આ બે શબ્દો આવે તો ડિસ્ક્રાઇબિંગ લોકેશન, નહીં તો સ્પેસિફિક લોકેશન. ઓકે, ખબર પડી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યના ફંક્શન જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વારંવાર વાંચ્યા હોય તો પણ ના આવડે, પણ મેં ગોલ્ડન ટ્રીક સાથે તમને અહીં સમજાવી દીધા. કોઈ જ તકલીફ નહીં પડે. હજુ પણ કહું છું, આ બધા વિડીયો મારા જોઈ લેજો તો તમને અંગ્રેજીમાં ફૂલ માર્ક્સ આવી જશે.